બોલો સદગુરુદેવની જય. ભાઈએ આખા આપણી સૌરાષ્ટ્ર ધરાનો ઇતિહાસ સમજાવ્યો છે. ઇતિહાસની સાથે સાથે આપણે કુદરત મહારાજે આપણને જે મનુષ્ય દેહ આપ્યો છે, તો શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. આ નરદેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. કુદરતે આપણને મનુષ્ય દેહ આપ્યો છે. એ આ બોલણહાર જે પુરુષ છે, આ જે બોલે છે, જે આપણામાં અવાજ કરે છે, એ અવાજ કોણ કરે છે? અને એ અવાજ કરનારને જાણવા માટે કુદરતે આપણને 84 લાખ યોની ફરતા ફરતા એક વખત આપણને આ તક આપી કે વેદનું મહાવાક્ય છે તત્વમસી પદ. વેદનું મહાવાક્ય છે તત્વમસી પદ. એટલે તત્વમસી પદનો અર્થ એવો થાય કે જેને તું ગોતે છે તે તું પોતે છો. આખું જગત ઈશ્વરને ગોતે છે. કોને ગોતીએ આપણે ભાઈ? ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, तो કોઈ પથ્થર કોઈ પાણી में. મીરાબાઈએ એના એક પદમાં ભજનમાં એવું ગાયું કે મનુષ્યનું જીવન કેવું છે કે સુખડા છે હમારા તલમગ જેવડા અને દુખડા છે મેરુ સમાન. મનુષ્ય જન્મમાં દુઃખ તો અમારી પાસે, સુખ તો કેવડું છે કે તલ અને મગ જેવડું છે, પણ દુઃખ તો મેરુ સમાન, મેરુ પર્વતની જેવા દુઃખ છે. પણ એ દુઃખને ટાળવા માટે કુદરતે આપણને મનુષ્ય જન્મ આપ્યો છે. અને 84 લાખ યોની ફરતા ફરતા એક વખત આ જન્મ મળે. એ જન્મમાં મહાપુરુષો કાયમ એમ કહે છે કે પોતે પોતાના આત્માને ન જાણે એ આત્મહત્યારો છે. તો આપણે તો શું જાણીએ કે આપણે બીજાને જાણીએ, આપણે આપણું કાંઈ જાણતા નથી. કેમ આપણે આપણું કાંઈ જાણતા નથી? કે એનું એક દૃષ્ટાંત જોઈએ. ટ્રેનમાં એક બહુ મોટો શેઠ હરિદ્વારની યાત્રાએ જાય. ટ્રેનમાં બેઠો એટલે તે દી સંજોગો વસાત ટ્રાફિક એટલો બધો ઓછો, એટલે એક ગઠિયો ટ્રેનમાં ચડ્યો. શેઠને એકલા બેઠેલા જોયા. હવે આ ગઠિયાનો ધંધો ખિસ્સા કાપવાનો. તે દી ટ્રાફિક નહીં એટલે એ ડબ્બામાં ચડી ગયો. શેઠને બેઠેલા જોયા એટલે બે ભેગા મળે એટલે વાતો કરે ને, એટલે અરસપરસ ચર્ચાનો દોર આલ્યો કે ભાઈ તમારે શેઠ, તમે તો બહુ મોટા માણસ છો અને તમારે ક્યાં જવું છે? કે ભાઈ હું તો હમણાં 2-3 દિવસની રજા છે એટલે હરિદ્વાર જાઉં છું, અને ત્યાં બધા તીર્થધામો છે, એમાં ભગવાનના દર્શન કરી અને પવિત્ર થવા માટે અને જે કાંઈ થોડું ઘણું દુઃખ પડ્યું છે એના એ હળવા કરવા માટે હું હરિદ્વાર જાઉં છું. એટલે આને શેઠ જ્યાં આમ વાતો કરે ને ત્યાં એના પાકીટમાં ખિસ્સામાં પૈસા, તે પૈસા જેના ખિસ્સામાં હોય ને એ ત્યાં ઘડીએ ઘડીએ હાથ લઈ જાય. આમ પૈસા છે કે નહીં, પૈસા છે કે નહીં, ગમે એના ખિસ્સામાં. આપણા ખિસ્સામાં હોય તો આપણે ગમે એ કામ કરતા હોય તો વારા ઘડીએ આપણી નજર ત્યાં જાય કે છે તો ખરા ને, પડી નથી ગયા ને. એટલે આ તો એટલો બધો હોશિયાર માણસ કે ગમે એવો ટ્રાફિક હોય, ગરદી હોય, પણ જેનું ખિસ્સું કાપી લે એને ખબર ન પડે.
એવી કળા એની પાસે. એટલે આ વર્તી ગયો કે શેઠ પાસે પૈસા તો છે જાણે નક્કી, પણ એને ડોળ કર્યો કે મારે હમણાં 2-4 દીની રજા હતી ને, એટલે હું આ બધા તીર્થસ્થાનોમાં ભગવાનના દર્શન કરવા માટે જાઉં છું. ગઠિયો છે એમ ન કીધું, પણ કે હું ભગત છું એમ. એટલે બે બેઠા બેઠા એટલી બધી વાતો કરી, અને હરિદ્વાર આવવાનું થયું. ત્યાં એટલી બધી મિત્રતા થઈ, એટલે બંનેએ નક્કી કર્યું કે આપણે તો હવે હારે ભેગા રહીને જ રૂમ રાખવી છે. એટલે હારે રૂમ રાખી સવારે નાહી ધોઈ નાસ્તા પાણી કરી અને સાંજ સુધી જુદા જુદા બધાય દેવસ્થાનોમાં જઈ અને દર્શન કરે. સાંજે આવે, જમી લે અને સૂઈ જાય. કાયમનો આ નિત્યક્રમ. ગઠિયાને એમ થયું કે આના પૈસા કેમ હેરવવા. એટલે શેઠ રાતે સૂઈ જાય એટલે આ બધું ખોળી નાખે. એની બેગ ખોળી નાખે, એના કપડાં હોય એ ખોળી નાખે, કબાટમાં બીજું બધું કાંઈ રાખ્યું હોય એ ખોળી નાખે, પણ આ શેઠના પૈસા મળે નહીં. આવું 1 મહિનો હાલ્યું. 1 મહિના સુધી ગઠિયાએ શોધખોળ કરી. સાંજે આવે, જમીન સૂઈ જાય એટલે રાતનો આવડો આ જ ધંધો કરે કે આને પૈસા ક્યાં રાખ્યા છે. 1 મહિનો થયો ને એટલે ગઠિયાને એમ થયું કે હવે મારે શરણાગતિ સ્વીકારવી જોઈએ. એટલે શેઠ બેઠા હતા, ત્યાં આવીને શરણાગતિ સ્વીકારી કે શેઠ તમને હાસી વાત કહું કે પણ આપણે 1 મહિનાથી આ બધા દેવ દર્શન કરીએ છીએ, આનંદ કરીએ છીએ, તો હાસી વાત જ કહેવાની હોય ને, એમાં કાંઈ ખોટું થોડું કહેવાનું હોય. કે શેઠ હું ભગત કાંઈ છું નહીં, હું કાંઈ ભગત છું નહીં. તમને હાસું કહું, હું છું ગઠિયો. ગમે એવો ભલભલા માણસ હોય તો હું એના ખિસ્સામાંથી ગમે ત્યારે ગમે એમ કરી અને પળવારમાં એના પૈસા હું હેરવી લઉં તો જ મારું નામ કે. પણ હું તમારી આગળ કે હારી ગયો, લાસાર થઈ ગયો. કે કેમ? કે તમારી પાસે પૈસા છે, આખા દિવસમાં હું તમને તમારા ખિસ્સામાં કેટલાય વખત હાથ નાખતા જોઉં, અને તમે ક્યાંક આપણે જરૂર પડે ત્યાં પૈસા સૂકવો એ હું જોઉં, અને તમે મને પૈસા ક્યાંય દેવાય નથી દીધા. આખો મહિના રહ્યા, જ્યાં જ્યાં દેવાનું થાય, કોઈ ગરીબને દેવાના હોય, ક્યાંક મંદિરમાં ધરવાના હોય, તો મારાય પૈસા તમે ધરી ગયો. તમે ખિસ્સામાંથી થોકડી કાઢો, એ હું ભાળું, એમાંથી તમે પૈસા બધાને આપી ગયો છો. પણ ભગત કાંઈ શું નહીં. હું તો તમારા પૈસા પડાવવા હાટું આખો મહિનો ભગત જેવો ડોળ કર્યો છે, અને હવે હું તમારે શરણે છું. મારે તમારી પાસેથી એટલું જાણવું છે કે તમે આ પૈસા રાખો છો ક્યાં? તમે આ પૈસા રાખો છો ક્યાં? કે ઓહો પેલા મને તેદુનું મને કહી દીધું તો આ મહિનો દી તારે મારી યારે ખોટું રહેવું પડ્યું અને દખી થવું પડ્યું ને તારો ધંધો બંધ રહ્યો. એના કરતાં મને તે દી જ કહી દેવું હતું ને કે ભાઈ આમ છે, મારે તમારી પાસેથી પૈસા હેરવી લેવા છે. કે જો એક કામ કર, તું જે હુવાશો તારી પથારી છે, તારું ઓશીકું છે નહીં, તું ખોલ. મારું ઓશીકું નહીં, તારી પથારીનું જે ઓશીકું પડ્યું છે ને એ ખોલ તું, એટલે તને ખબર પડી જાય. એટલે ગઠિયાએ જઈને શેઠ ઓલા જે એનું પથારી હતી કે ગઠિયાની, એને ઓશીકું ખોલ્યું તો બંડલ એમાં જ પડ્યું હતું, એના ઓશીકા હેઠ જ. એટલે જગત આવું છે કે આપણે આપણું ઓશીકું જોતા નથી, આપણું હું કોણ છું એ જાણતા નથી. શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર, આ નરદેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આવો ને આવો મનુષ્ય જન્મ ફરી ફરીને આપણને મળશે એવી આપણી પાસે કોઈ ગેરંટી નથી. એટલે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે, મીટા દે ટેવ પરઘર ભૂંડા, મીટા દે ટેવ પરઘર ભૂંડા, નિજ ઘર કોઈ ઢૂંઢે. આ બોલણહાર પુરુષ ઈશ્વર છે. વેદનું મહાવાક્ય છે, તત્વપસી પદ, કે જેને તું ગોતે છે તે તું પોતે છે. અને વેદોએ સ્પષ્ટતા પણ કરેલી છે કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહ એ દેવાલય છે
જીવ પોતે શિવ છે, પણ એ આપણે માણસને માણસ જાણીએ છીએ, માણસને ભગવાન જાણતા નથી. નહીંતર આપણે બોલીએ છીએ કે તારા ઘટમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. અને શબ્દો પણ એવા ખુલ્લા પડ્યા છે કે બોલે એ બીજો નથી છે પરમાત્મા પોતે, અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને ગોતે. એટલે કીધું ને કે ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણી મેં, કોઈ ઢૂંઢત હે તીરથ વ્રત में, तो कोई पत्थर कोई पानी में, अगम अगोचर और अनामी कहाँ है कई निशानी में, कौन કહે कैसे બતલાવું હુआ ન શકતા વાણી મેં. આ વાણીનો કોઈ વિષય નથી. એટલે મહાપુરુષોએ કાયમ માટે દેવદેવીઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન, તેજ હું તેમ ગાવે સ્વસ્વરૂપની ભાન. મનુષ્યનો જન્મ કેવળ પોતાના આત્માને જાણવા માટે આપણને કુદરત મારે છે. આ એક યોગ આપ્યો છે, તો એમાં ભૂલા નહીં પડવું. અને આ મનુષ્ય દેહે જેટલું ઈશ્વર ભજન થાય, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી તો કટે કોટી અપરાધ. એટલે જેટલું ઈશ્વર ભજન થાય એટલું ઈશ્વર ભજન. અને એક ઈશ્વર ભજન વગરનો શ્વાસ ખાલી જાય તો એ પાછો મળનાર નથી. મહાપુરુષોએ ગાયું કે એક શ્વાસ મેં જાત હે તીન લોક કે મૂલ, કહના હોશો કહ દિયા જ્યું પજા કર ઢોલ. ઈશ્વર ભજન વગરનો એક શ્વાસ ખાલી જાય તો 3 લોકનું મૂલ્ય તમે ચૂકવો તો એ પાછો મળનાર નથી. પણ છતાં આપણે ઈશ્વર ભજન માટે પ્રેરાતા નથી. પણ એવો કોઈ જાગૃત મહાપુરુષોનો સત્સંગ, આવા ઇતિહાસો આપણે જાણી અને આપણે શું કરવું જોઈએ એ જો આપણને જણાઈ જાય તો આપણને મનુષ્ય દેહ કુદરતે શા માટે આપ્યો છે એ આપણને ખબર પડે. એટલે કાયમ માટે મહાપુરુષો એમ કહે છે કે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, અને રહેજો તમે સંતોને ધામ. એટલે કાયમ માટે મહાપુરુષોએ ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. બોલો સદગુરુદેવની.